ગઈકાલે મેં યુટ્યુબ પર એક વિડીયો જોયેલો, તેમાં એક ટ્રિક્સ આપેલી કે તે તેલમાં એડ કરો તો તેમાં જે પણ પછી વસ્તુઓ તળો તેમાંથી તેલ ઓછું પીવે છે, એટલે કે તેલને ઓછું ઓબ્ઝર્વ કરે છે. તો થયું કે આ ટ્રિક્સને જોઈએ, ફોલો કરીએ કે તે રિઝલ્ટ આપે છે કે નહીં. તો અત્યારે અહીંયા હું ફ્રેન્ચ ફ્રાઈઝ તળું છું અને નોર્મલ તેલમાં, જેવી રીતે આપણે નોર્મલ બધી વસ્તુઓ તળતા હોય એ રીતે તેમાં આ તેલમાં કંઈ જ એડ નથી કરેલું, નોર્મલ તળેલું છે. અને હવે આપણે તેને એક ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું. ટીશ્યુ પેપરમાં રાખશું એટલે આપણને ખ્યાલ આવે કે તે તેલને કેટલું પીવે છે. તો અહીંયા આપણું નોર્મલ તેલવાળી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને એ થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં હવે આપણે ટ્રિક્સને ફોલો કરીએ. તો ટ્રિક્સ એ છે કે ગરમ તેલમાં આપણે 1 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરી દેવાનો છે, 1 થી અડધી ચમચી જેટલો, અને એ એડ કરી અને પછી તેમાં વસ્તુઓ જે પણ તમારે તળવી હોય તે તળી શકો છો. તો આ બાજુ ફ્રેન્ચ ફ્રાઈઝ તળાય છે ત્યાં સુધીમાં આપણું જે નોર્મલ તેલમાં ફ્રેન્ચ ફ્રાઈઝ તળાયેલી તેનું રિઝલ્ટ જોઈ લઈએ. તો અત્યારે તમે જુઓ છો કે ટીશ્યુ પેપરમાં આટલું તેલ ચૂસાણું છે. જેટલા ભાગમાં ફ્રેન્ચ ફ્રાઈઝ રાખેલી ત્યાં બધું જ તેલવાળો ભાગ છે. અને હવે આપણે જોશું કે કોર્નફ્લોર જે એડ કરેલી એ ફ્રેન્ચ ફ્રાઈઝમાં કેટલું ટીશ્યુ પેપર તેલ ચૂસે છે. તો તમે બંનેના રિઝલ્ટમાં ઘણો બધો ફેર જોઈ શકશો. જે નોર્મલ તેલમાં તળાયેલું ટીશ્યુ પેપરનું તેલ તેના કરતાં કોર્નફ્લોરવાળું આ ટીશ્યુ પેપરમાં ખૂબ ઓછું તેલ દેખાય છે. તો એનો મતલબ એમ થયો કે આ ટ્રિક્સ જરૂરથી કામ કરે છે, કે તેમાં કોર્નફ્લોર એડ કરો તો વસ્તુઓ ઓછું તેલ પીવે છે. તો જો આ ટ્રિક્સ ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.